એક કામ કરીને તાર રવિનો ફોન નંબર હોય તો ફોન લગાઈને મારે કામ છે. શું કામ છે લગન? કામ મારે ઈ છે કે મને આવી હારી રૂપાળી એક છોકરી આપી તો મારે એનો આભાર માનવો છે. હા, આટલા દિવસથી આટલા વર્ષથી મને એમ થાતું હતું કે મારે એનો આભાર માનવો જોઈએ. ફોન લગાડ ઓ બિચારા એમ જો આમ મને જોઈને એને આમ હલો મમ્મી તમાર જમાઈને તમારે વાત કરી લ્યો એને દો. હા ના ના રીહામને નથી મોકલવાના કામ પાછા આવો મારી પર અને વિશ્વાસ અમારી હોય. વેલ્યુ કાઢી નાખો તમે તો પણ એ છોકરી પર વિશ્વાસ કેટલો હે? હવે ઈ બક એને બકવા ઉપડી ગયો છે બીજું કાઈ નથી. લ્યો એને દઉં છું અને તમે કાઈ આડોળું એને ન પૂછતા. હા, હા એક તો આપણી ભૂલ હોય છોકરી. જય શ્રી કૃષ્ણ. એલા તમે આ કેવું મને ભટકાયું છે ઈ તો વિચાર કરો. એલા તમે શું કહેતા હતા મારી છોકરી ગાય જેવી, મારી છોકરી ગાય જેવી. આ તો હાલતી જાય ને પૂછડું મારતી જાય. એલા મારા માથા ફૂટી ગયા માથા. તો તમારે કહેવાય નહીં ને કે ગાય જેવી છે મારી છોકરી. ઠીક ઠીક ઠીક. જો શું કહે છે ઈ કે સિંગણા ને પૂછડા ઉલાવે છે એટલે તો ગાય જેવી કીધી હતી. નકર તો નકો માણા જેવી છે. લ્યો એ કાઈ નહીં મૂકી દો. હવે આમાં તમારો વાંક નથી. હા હા મૂકી દો. આ તારા ઘરેથી તારા વાટું છે બધાય કંટાળી ગયા છે. એટલે પણ આ મમ્મીએ હાસું જ કીધું કે ગાય જેવી છે તો ગાય જેવી જ છું ને હું તો. મને એવું કીધું ખબર જોવા ગયો નથી મારી દીકરી હાવ ગાય જેવી છે. પણ ઈ શબ્દ હું જો સાંભળતા ભૂલી ગયો કે મારી છોકરી ભોળી ગાય જેવી છે. એમ નહીં બધા ખાલી ગાય જેવી છે. આ એમાં અટાઈ ગયો 11 વર્ષથી નકરા પૂછડા ખાવ છું પૂછડા જ. હાલતી જાય ફોન કરતું મારતી જાય, હાલતી જાય સિંગડું મારતી જાય. આવી આ મારી જિંદગી કરી નાખી સાવ. શું કેવું બોલ હે? બાકી હતું તમે મારું નામ ભેજ પાડ્યું. એ તો મેં ભૂલમાં પાડી દીધું. હા, પછી તો મને આમ વધુ પુરાતન થઈ ગયું કે આપણે તો ગાય ને ભેંસ બેય છી તો પછી શીંગડાય ઉલાડીએ ને પાટાય ઉલાડીએ ને અક્ષય ઉલાડીએ બધું ઉલાડીએ. અરે માથું દુખે છે કે તું મારતી નહીં કઈ છે. હો હા એક ફરફરતું વેણ ઉલાડ્યું ને તો જો આ લોહી કાઢી નાખ્યું ત્યાં. આ તમને એમ છે ને કે આ ખાવાનું નહોતું બનાવ્યું ટાઈમે બરાબર. એક તો અહીંયા ભૂખ લાગી હોય ભૂખ માંથી બધુંય સહન થઈ જાય માંથી આનું દુઃખય સહન થઈ જાય. મારું દુઃખ મને હો. મને અહીંયા હેરાન કરે ને ઈ હું સહન કરી શકું. પરેશાન થઈ ઈ હું સહન કરી લઉં. ઈ મને બે લાફાટ મારી લે ને ઈ હું સહન કરી લઉં. ઈ મને મેણા મારે ને ઈ હું સહન કરી લઉં. હું હંધું સહન કરી લઉં મિત્રો. પણ એ ભૂખ વસ્તુ છે ને ભૂખ ઈ લાગી ઢોરની જેમ ખાય ઢોરની જેમ. તઈ ભૂખ લાગી એટલે આપણે કોઈના ખબર નહીં તું કોણ ને હું કોણ ખાવાનું લાય તો ખાવાનું નતું બનાવ્યું આજે. અને એક તો ભૂખ લાગી એના અને બે- પાછા મને હું કહી છે ખબર છે હવે અત્યારે જમવામાં ખાલી ખીચડી બનાવી નાખું તો હવે એટલી ભૂખ લાગી હોય ને હવે ખાલી ખીચડી મારો મગજ ગયો અને હાથમાં હતું વેણ્યું મારા હું વાસણ ચડાવતી હતી હર ભરતું ઘા કર્યું ને આની. તો ભૂલથી વાગી એના વેણાય કેવા અણીયું વાળા બોલો અણીને એમ ખૂતી ગયું. હવે છે ને ટાઈમે ખાવાનું બનાવી નાખવાનું. મિત્રો કમેન્ટ મારીને કહી દેજો કે મયુરીબેન ને ટાઈમે જમવા દઈ દેવાનું નકર પછી વેણ ને બદલે કાલ તો તાવી થોય આવે ખર્ચોય આવે જમવાનું હોય તો ક્યાં અને ઈ વાંધો બધું છે? આવે તો વાંધો નહીં કુકર આવશે ને તેથી તકલીફ પડશે. જમવાનું હોય ક્યાં વાંધો છે હે? આ તો નેણ ની કેવડા પૂળા નાખે એમ નાખવાનું ખાવાય. એ જોઈ એમાં કઈ હાલતું હોય છે. તમને મારી મમ્મીએ કીધું તું ગાય જેવી છે તો ગાયને કેટલું ખાવા જોઈએ એને તગારું કરીને ખાન મૂકે તમને તગારું કરીને મૂકો તો તમે મને આવડું લોહી જ શકો છો. આપણે વિડિયો પૂરો કરીએ બરોબર. ના ના મિત્રો તમે કમેન્ટ મારો મારી મમ્મીએ કીધું તું ગાય જેવી છું તો ગાય જેવી છું હાલો ભેં જેવી ગાય જેવી ગધેડા જેવી. તો ગધેડી એટલે ગાય ને ભેંસ સહન થાય પણ ઈ પછી આ નવું ત્રીજું ગધેડા જેવી એવું સહન નહીં થાય. આ હું કહી દઉં છું તો એમ નહીં આ સમયમાં કોઈને સાચું આપણે નહીં કહેવાનું. નહીં કહેવાનું. હું તમને કહું સાચું પછી બધા મિત્રો એમ કે પતિ પરમેશ્વર ને એવું ન કહેવાય. અરે 400 દોસ્તાર હતા બોલો. લગન થયા ને તેદુના એક દોસ્તાર નથી રહેવા દીધા. તઈ મેં ક્યાં તમને હમ દઈને કીધું તું કે એની ભાઈબંધી મૂકી. એલા જેવો જે હોય ને આપણો દોસ્તાર ઈ આવો છે. ઈ આવો છે. પૂરું કરી દીધું. સંબંધ બધાય પૂરા કરી દીધા બોલો. આ પછી એકે દોસ્તારમાં કાઈ કાંદો કાઢવાનો હતો નહીં. કાઈ હારું શીખડાવતા નહોતા. ઘરવાળી યાર બાજી ન ખાઈને મોકલી દેવાય રીહામણે ઈ હું પાવર કરતી હતી ઈ હું મારતી હતી. બોલ્યો એકવાર કેવું થયું અમે બધા બેઠા હતા ને તો એક કે હું મારી ઘરવાળી નામ બીવડાવું હું મારી ઘરવાળી નામ બીવડાવું બધા મોટા મોટા ગોળા જીકતા હશે બરોબર. તો મને આમ પાવર આવી ગયો. આજ મેં કીધું એટલે આપણે બોલા ઉડાડવાનું શરૂ કર્યા ન્યા.
ન્યા નો ઉલાળા ઘરે આવે ન્યા ઉલાળા હોત તો ક્યાં બીક હતી ઘરે આવીને શરૂ કર્યું ન્યા હું તોપ મારીને એવા મોટી આજ તો જોવો ઘરે કાતોક ને ઈ નહીં ને હું નહીં શું થાય બીજે દી ઈ તો રહી ઉભારો હતો એટલે આવું થાય બહુ ફેંકવામાં ધ્યાન રાખવાનું હા કોકની વાજે સડી નહીં જવાનું એક વાત જ તમને સમજાવવાની હતી કે કોકની વાજે સડી નહીં જવાનું કોક તો આપણે સડાવી શેટા રે બરાબર ઈ એની ઘરે વાસણ જ ધોતા હોય તમને હું કે નહીં તો આપણે તો આમ જો વાસણ અડ્યા ખાઈને ઊભા વાસણ તો ઈવડી લે પણ ઈવડી નો લે ધોવા પડે, હો, ધોવા બસ પડે. એમ હા બરાબર બધાય ઘર બધા ધોતા જ હોય પણ કોઈ ચોખવટ ન પાડે તમે ધોવો છો કે નહીં કમેન્ટ મારજો આપણે હું આ વિડિયો બધું કહી દઈએ આપણે ભોળા માણસો બે ગણા તો બધું કહી દઈએ આપણે પછી વાત જોઈ છે સાચું કોણ કેસ નહીં હા, બધાય ધોતા જ હોય વાસણ ધોતા હોય ઘરવાળી મદદ કરાવતા હોય રોટલી ક્યારેક બનાવતા હોય ક્યારેક શાકય બનાવતા હોય બરાબર ક્યારેક તો વાળે નાખતા હોય પોતુંય કરી નાખતા હોય બોલો. પણ અમે બે ભોળા માણા અમે બધું કહી દઈએ કહી દે અને ઈ પાછો ઢંઢેરો ટીપીને કહી બોલો અને પછી માણા અમારા દાંત કાઢે બોલો આમાં મળે ને લગન પ્રસંગમાં તો અમારા કેવા દાંત કાઢે પણ આમ જો આપણે બિંદાસ ઈ ભલે જેને દાંત કાઢવું એ કાઢે તમને આપણે હસાવાના જ છે ઈ 100% ની વાત છે બરોબર તો કાલે મળશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય જય માતાજી અને અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું કરવાનું ન ભૂલતા